નમસ્કાર ખેડૂત મિત્રો, સકાટા સીડ વતી હું મહેશ ભાદરકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે માણસા એરિયાના રામપુર ગામની અંદર છીએ, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે સકાટા કંપનીની એક નવી વેરાયટીનું ટ્રાયલ તરીકે વાવેતર કરેલું છે। તો આપણે ખેડૂતભાઈ પાસેથી થોડોક અભિપ્રાય લઈએ કે વેરાયટી કેવી લાગી તમને। નમસ્કાર, શું નામ તમારું? પટેલ માધાભાઈ સોમાભાઈ। કયું ગામ? ગામ રામપુરા, તાલુકો માનસા, જિલ્લો ગાંધીનગર। જિલ્લો ગાંધીનગર, ઓકે। આપણે આજે તમે વેરાયટી વાવેતર કર્યું છે, શું કેવું છે એમના વિશે તમારું? કુમાર કરતા સારું છે, કુમા કરતાં સારી અને કુમાર કરતા વહેલી થાય છે 10 દિવસ। ઓકે। આ વેરાયટીનું તમે ફેર રોપણી કઈ તારીખે કરી હતી? 7મી તારીખે 7/11 ઓકે। તો તમે જોઈ શકો છો 7/11 એટલે કે 7 નવેમ્બરના દિવસે આપણે આ પ્લોટની અંદર જે કોબી લાગેલી છે એમની ફેર રોપણી કરી હતી, અને આજની તારીખ છે 4 જાન્યુઆરી 2024। તો 56 દિવસ જેવો ટાઈમ થયો છે, બરાબર। 56 દિવસની અંદર આ વેરાયટી સંપૂર્ણ તૈયાર થઈ ગયેલી છે, અને આ તમે જોઈ શકો છો એમના જે દડા છે એ આજે માર્કેટમાં વેચવા લાયક તૈયાર થઈ ગયા છે। એમનો કલર, લાઇટનેસ અને એમની સાઇઝ તમે જોઈ શકો છો। તો માધાભાઈ, આપણે આ વેરાયટી છે અન્ય ખેડૂતોને વાવવાની સલાહ આપવી જોઈએ કે નહીં? આમાં મેન ખાસિયત એ બ્લેક રોડ જે ખરું ખાખરી, એ ખાખરી આમાં આવતી નથી, બરાબર। તો માધાભાઈનું કહેવું એમ છે કે જે ખાખરી રોગ છે, બ્લેક રોડ, એ આ વેરાયટીની અંદર આવતો નથી। તો ખેડૂતોને ખાસ વિનંતી છે, અને ખાસ કરીને આ જે વેરાયટી છે એ સકાટા કંપનીની ચેરિયટ 452, જે ચેરિયટ 452 વેરાયટી છે એમનું વાવેતર કરવું જોઈએ, એવી નમ્ર અપીલ છે। આભાર। ફોટો લેંગે છે આજે